અમે પહેલાં દારૂનો ધંધો કરતા હતા. જે હાથ ક્યારેક દારૂ બનાવતા હતા તે જ હાથ હવે ભરતકામ કરે છે. હાથમાં સોય દોરો લઈ કપડા પર સીવણ કામ અને પેચવર્ક કરતી આ મહિલાઓ હજુ થોડા સમય પહેલાં દારૂ વેચતી હતી. બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં મહિલાઓ કે જે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી હતી તે મહિલાઓને બનાસકાંઠા પોલીસે હવે દારૂનો વ્યવસાય છોડી મહેનતનો ધંધો કરવાની પ્રેરણા પૂરી પાડી છે. આમાંથી કોઈ મહિલા અગાઉ દારૂ ગાળતી હતી અથવા દારૂ વેચતી હતી. આના કારણે તેમના બાળકો અને પરિવારનું ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો. આવા સમયે બનાસકાંઠા પોલીસ આગળ આવી અને તેમણે આ મહિલાઓને અલગ અલગ કામની ટ્રેનિંગ વિનામૂલ્યે આપવાની શરૂઆત કરી. કોઈને પેચવર્ક શીખવાડવામાં આવે છે તો કોઈને સીવણ કામ, સાથે જ તેમને દૈનિક 300 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ પોલીસ દ્વારા ચૂકવવામાં આવે છે. હવે આ મહિલાઓ સોમાનભેર સમાજમાં મહેનતનો રોટલો રળશે. અમે પહેલાં દારૂનો ધંધો કરતા હતા, પણ હવે મને થરાદની પોલીસે સહાય આલી છે કે તમે આ ધંધો છોડીને બીજો ધંધો કરો. એટલે હવે અમે શિવનગરમાં ભરતકામ શીખવા આવે છે. હાલ ભરતકામ શીખી અને પછી આ બેન મજૂરી હલાવે છે 300 રૂપિયા થરાદની પોલીસ. એટલે હવે પછી અમને કંઈ હંચો હાલશે, ભાઈ અમે હંચો શીખશે, આ દારૂનું બંધ કરશે. ભરતકામમાં હવે ફાવી ગયું છે એટલે ખૂબ જ સરસ તે બધું. પહેલાં પોલીસ આવતી એટલે ઉડદોડ ગમી હતી, ખૂબ બીક રહેતી, થોડું આ ના. અને હવે અમે બેઠા બેઠા ભરતકામ શીખવું એ ખૂબ સરસ. અગાઉ સમાજમાં ડરી ડરીને રહેતી આ મહિલાઓ હવે વઢભેર કહે છે કે અમે પણ હવે દારૂ નહીં વેચીએ, પણ કામ કરીને કમાઈશું. બનાસકાંઠા પોલીસે થરાદ વિસ્તારમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓના ઉત્થાન માટે શરૂ કરેલી પહેલ અંતર્ગત 11 મહિલાઓને કુટીર ઉદ્યોગ સાથે જોડી છે. હવે આ મહિલાઓનું જોઈને દારૂના ધંધા સાથે સંકળાયેલી અન્ય મહિલાઓ પણ કુટીર ઉદ્યોગમાં જોડાવા આગળ આવે તેવી આશા છે. બનાસકાંઠા પોલીસના આ અભિગમ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર લખજો.